આજની ગાડીની વાત કરીએ તો આજની ગાડીમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. જે લોકો સ્પીકર અપગ્રેડ કરવા હોય જે લોકોને ગાડીની અંદર, તો ઘણી વખત એમને તકલીફ એવી હોય છે કે વાયર કટ થાય છે, શું છે શું નહીં, તો સ્પીકર અપગ્રેડ નથી કરવા હોતા. હવે આજે જે અમારી પાસે ગાડી આવેલી છે ટોયોટાની લેજેન્ડર પ્લસ ગાડી આવેલી છે, જે ગાડીની અંદર JBLની સાઉન્ડ સિસ્ટમ ઓલરેડી ઇન્સ્ટોલ કરીને આપે છે કંપની, ઓલરેડી ઇનબિલ્ટ આવે જ છે. એ જ ગાડીની અંદર અમે લોકોએ પ્લગ એન્ડ પ્લે સ્પીકર, ફ્રન્ટ કોમ્પોનેન્ટ અને રિયર કોએક્સેલ સોકેટ ટુ સોકેટ સ્પીકર ઇન્સ્ટોલ કરીએ છીએ. આનાથી કોઈ પણ જાતની તમારી ગાડીની વોરંટી વોઇડ થતી નથી. પ્લસ હવે તમે આનું જોઈ શકો છો કે જે કંપનીના સ્પીકર છે કઈ રીતે લાગે છે, પ્લસ અમે જે સ્પીકર લગાવીએ છીએ એ કઈ રીતે લાગે છે, બંનેનો ડિફરન્સ તમને દેખાડીએ. હવે આ તમે સ્પીકર જોઈ શકો છો, આ કંપનીનું સ્પીકર છે, એમાં કંપનીનું સોકેટ લાગેલું છે. એવી જ રીતે આ સોકેટ ટ્વિટરનું લાગેલું છે. તો અમે તમને બીજી બાજુ જે સ્પીકર અમે લોકોએ લગાવ્યા છે, પ્લસ રિવેટ પણ તમે જોઈ શકો છો, એની ફ્રેમ સાથેનું સ્પીકર કંપનીનું આવતું હોય છે. આ ટોયોટા ઇનબિલ્ટ જે JBL સ્પીકર આપે છે કંપની, આ એ સ્પીકર છે. હવે તમને બતાવીએ જે અમે લોકોએ સ્પીકર ઇન્સ્ટોલ કર્યા એ. હવે જે કંપનીના સ્પીકર હતા એ અમે લોકોએ રિવેટ અને રિમૂવ કરીને હવે તમે જોઈ શકો છો અમે લોકોએ જે સ્પીકર લગાવ્યા છે વિથ રિવેટ ત્રણેય જગ્યાએથી, પ્લસ એનું વાયરિંગ કોઈ અમે કટ કર્યું નથી, સોકેટ ટુ સોકેટ વાયરિંગ થઈ જાય છે. આ વાત થઈ સ્પીકરની. હવે વાત કરીએ ટ્વિટરની. તો ટ્વિટરમાં પણ સેમ એઝ ઇટ ઇઝ એનું પ્લગ એન્ડ પ્લે વાળું મોડ આવે છે, તમે લગાવી દો એટલે ટ્વિટરમાં પણ કોઈ પણ જાતની તમારી વોરંટી વોઇડ થશે નહીં, પ્લસ સ્પીકરમાં પણ કોઈ પણ જાતની વોરંટી વોઇડ નહીં થઈ. તો જો તમારી પાસે પણ ટોયોટાની ગાડી, વોક્સવેગનની ગાડી, ઘણી બધી ગાડીના સ્પીકર્સ પ્લગ એન્ડ પ્લે અમારી પાસે અવેલેબલ છે. આ ગાડીની અંદર અમે લોકો ફોકલના સ્પીકર ઇન્સ્ટોલ કર્યા છે. તો તમારે પણ તમારી ગાડીની અંદર આ ટાઈપનું સાઉન્ડ અપગ્રેડ કરવું હોય, જેમાં JBL સિસ્ટમ લાગેલી છે પણ એમાં પણ અમે લોકો સાઉન્ડ અપગ્રેડ કરીએ છીએ. તો તમારે પણ જો તમારી ગાડીમાં તમારું એક્ઝિસ્ટિંગ જે સાઉન્ડ છે એને અપગ્રેડ કરવું હોય તો તમે ઓટોવિયા કાર્સ પર નિકોલનો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે નંબર મેન્શન કરેલો છે. અમારા વિડીયોને શેર કરો સાઉન્ડ લવરને. થેન્ક યુ.